આજના વિડીયોમાં આપણે જોઈશું કે જે વસ્તુ ઉપયોગ થઈ ગયો છે એના પછી બીજી વાર એ જ વસ્તુનો કઈ રીતે ઉપયોગ કરી શકાય। અહીંયા તમે જોઈ શકો છો આ ફેબ્રિક જે છે કન્ડિશનર છે, એમાં આપણે આ રીતનું જે કંઈ છે ડ્રોઈંગ કરી લેશું। તમને જે રીતે વિડીયોમાં દેખાય છે એ પ્રમાણે તમારે એને ડ્રો કરી લેવાનું છે, એ પ્રમાણે થોડી છરીને ગરમ કરી અને કટ કરી લેવાનું છે। અને આ સીઝરથી પણ સરસ રીતે કટ થઈ જશે, પણ આમાં શું કે સરસ રીતે ફિનિશિંગ આવી જાય। અને સ્ટીકર જો નીકળે તો કાઢી નાખવાનું છે, કારણ આપણે આમાં કલર કરવાના છે એટલે સ્ટીકર છે ને એ હાઈડ થઈ જશે। તો આ રીતનું કંઈક ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે। નીચે આ રીતના હોલ કરી દેવાના છે જેટલા કરવા હોય એટલા, અને ઉપર ટાંગવા માટે એક હોલ કરી દેવાનું છે। પછી તમારી પાસે જે કંઈ કલર હોય હાથેથી પણ કરી શકો છો અને સ્પ્રે પેનથી પણ કરી શકો છો। પછી મારી પાસે એક રિબિન પડી હતી એ મેં લગાવી દીધી છે। પછી જે આપણે વાસણ સાફ કરીએ ને ત્યાં એક કમાન્ડ હુક લગાવી દીધી છે ને ત્યાં આપણે એને ટાંગી દેશું। કોઈ સ્ક્રબ હોય, કોઈ સ્પોન્જ હોય, કોઈ સાબુ હોય તો એ વધારે પડતી એમાંથી આ સ્પોન્જમાંથી વાસ ના આવે કે સાબુ ગળી ના જાય એટલા માટે તમે આ ઓર્ગેનાઇઝરનો યુઝ કરી શકો છો। ને આમ તમે જુઓ ને તો ઓનલાઈન બહુ મોંઘા આવતા હોય છે। પછી બે વોટર બોટલ લઈ સ્ટીકર કટ કરી અને વચ્ચેનો પાર્ટ આપણે યુઝ કરશું અને નીચેનો પાર્ટ પણ યુઝ કરીશું। તો આ રીતે વચ્ચેના પાર્ટને આપણે કટ કરી લેશું। તો અહીંયા તમે કીધું એમ સીઝરનો પણ યુઝ કરી શકો અને છરીનો પણ કરી શકો। પછી સરસ રીતે આપણે ઇવન કરી લેવાનું છે, વધારાની જે પણ એજીસ દેખાતી હોય એ લાગે નહીં એ રીતે કરી લેવાની છે। વચ્ચેથી પણ કટ કરી અને પછી હોટ ગ્લુથી કોઈ પણ ડિઝાઇન બનાવી લેવાની છે। અહીંયા તમે ડિઝાઇન ના બનાવો ને કોઈ સરસ જે કોઈ કપડું હોય, કોઈ સાડી સરસ મજાની જે જરીવાળી બનારસી ટાઈપની હોય, કોઈ કપડું પણ પડ્યું હોય તો પણ તમે એને વીંટી શકો છો જો તમારી પાસે હોટ ગ્લુ ના હોય તો। પછી આ રીતે મેં સ્પ્રે પેન્ટ કરી લીધો છે। તો આ આપણે શું બનાવ્યું છે, આપણા કર્ટેન માટેનું એક સરસ મજાનું હોલ્ડર બનાવ્યું છે, જેથી કરીને આપણે કર્ટેનનો દેખાવ સરસ આવે અને બહારથી પણ આવા કોઈ પણ કર્ટેન હોલ્ડર તમારે મોંઘા ના લેવા પડે। તો આ રીતે છે, જો મોટી બોટલ તમે યુઝ કરો અને તમારા થોડા જાડા પડદા હોય ને તો મોટી બોટલનો યુઝ કરી શકો છો। તેવી જ રીતે નેક્સ્ટ આગળ વધીએ તો જે ઉપરનો પાર્ટ આપણે જે નીચેનો પાર્ટ હતો એને તમારે આ રીતે કોઈ પણ પેટર્નમાં ડ્રો કરી અને કટ કરી લેવાનું છે। બાકી રેન્ડમલી કટ કરો ને તો પણ સરસ દેખાવ આવશે અને કટિંગ કંઈ ડિઝાઇન ના કરવી હોય તો પણ ચાલશે। બસ મેં આવી જ રીતે ડિઝાઇન કરી લીધી હતી અને પછી એને થોડા આપણે બેન્ડ વાળી દેશું એટલે જરાક ફ્લાવર જેવું થઈ જાય। અને પછી આપણે બસ એ જ કલર યલો કલર આમાં સ્પ્રે પેન્ટથી કરી દેશું જેથી કરીને સરસ દેખાવ આવે। તમે ખાલી અંદર કલર કરો ને તો પણ ચાલશે, બહાર કલર કરવો હોય તો પણ ચાલશે ને એઝ ઇટ ઇઝ તમારે કંઈ પણ ના કરવું હોય ને તો પણ કોઈ પણ વસ્તુ રાખવા માટે, કોઈ સ્ટેશનરી રાખવા માટે, છોકરાઓની ઇરેઝર, જે શાર્પનર છે, નાની નાની પેન્સિલો અહીંયા ત્યાં પડી હોય ક્યારેક ક્યારેક મળે પણ નહીં, તો આ રીતે તમે બેકાર વસ્તુમાંથી ઓર્ગેનાઇઝર બનાવી શકો છો। તેવી જ રીતે ક્યારેક ક્યારેક શું થાય, કપડામાં તેલના ડાઘ પડી જતા હોય છે। અહીંયા હું પડ્યા તો નથી પણ પાડું છું તેલના ડાઘ, અને તમને એક સરસ ખૂબ જ ઉપયોગી લાઈફમાં થાય એ વસ્તુ કહું છું, કેમ કે છોકરા જમવા બેસે ને તો આ રીતના ડાઘ તો પડતા જ હોય છે। તો તમારે શું કરવાનું, કોઈ પણ પ્રકારની ટૂથપેસ્ટ લઈ અને આ રીતે તમારે ટૂથ વેસ્ટ જે ટૂથબ્રશ હોય એનાથી થોડી વાર ઘસશો ને એટલે તમારો જે તેલવાળો ડાઘ છે ને એ તરત નીકળી જશે। તમે અહીંયા લાઈવ જોઈ શકો છો, તમને હું બતાવું છું। જો ખાલી આપણે ઘસીશું ને તા નીકળી ગયો। પછી આપણે વધારાની જે કોલગેટ હતી એ કાઢી નાખવાની છે અને જનરલી તમે એને વોશ કરવા નાખી દો, નાખવું ના હોય તો પણ ચાલે, તમે જોઈ શકો છો। તેવી જ રીતે જો શિયાળો હોય કે ક્યારેક ક્યારેક ચોમાસું હોય ને તો આ તમારી જે દિવાસળીની સળી હોય ને એમાં મોઇસ્ચર લાગી જતી હોય, સરખું કામ ન કરતી હોય, તો તમે આ રીતે સરસ મજાની એકસાથે જે પણ દિવાસળીનું બોક્સ હોય દિવાસળી બધી ખાલી કરી અને એની સ્ટ્રાઇપ સાઈડમાં ચોંટાડી અને આ રીતે વર્ષો સુધી ચલાવી શકો છો। આમાં કોઈ પણ મોઇસ્ચર નહીં લાગે। પછી આપણો યુઝ આનો શું છે, કોઈ પણ કીટલી હોય, કોઈ પણ મોટી વોટર બોટલ હોય ને ક્યારેક ક્યારેક એમાંથી બહુ ગંધારી વાસ આવતી હોય છે, તે વાસ માટે તમે આ ઉપયોગ કરી શકો છો। દિવાસળીની સળી સળગાવી અને ઉપર થોડી વાર માટે તમે એકાદ મિનિટ માટે ઢાંકી દો ને તો અંદરની બધી જે ગંદી સ્મેલ છે ને બધી તુરંત વહી જશે, તમે જોજો। અને
એકવાર કરી અને મને કમેન્ટ પણ કરજો કે આ ટિપ્સ કામ આવી કે નહીં. અને આ તો મને લાગે મેં પહેલાં પણ વિડીયો શેર કરેલો છે કે તમારે દિવાસળીની સળીઓને કેવી રીતે તમારે મોઇશ્ચર ફ્રી રાખવી જેથી કરીને સળીઓ બગડે નહીં. અને હવે તમે જોઈ શકો છો 1 મિનિટ થઈ ગઈ છે. આપણે દિવાસળી કાઢી લેશું. સરસ વોશ કરી અને સ્મેલ કરજો, કંઈ પણ વસ્તુ દેખાશે નહીં. તેવી જ રીતે અહીંયા 2 કાર્ડબોર્ડના પીસ લઈ લીધા છે. એમાંથી 2 કાર્ડબોર્ડમાંથી 1 કાર્ડબોર્ડનો આપણે યુઝ કરીશું. નીચે આ રીતે મોતી લગાવી અને એના પાયા બનાવી લેશું. પછી આખી હાર મોતીની કરી લેશું. તમે જોઈ શકો છો વ્હાઈટ મોતી ના હોય ને તો કોઈ પણ મોતી હોય એમાં કલર કરી દો. જે પણ જાતના મોતી જોતા હોય, સ્કાય બ્લુ હોય, રેડ હોય, એ કલર કરી દો એટલે એ કલર થઈ જશે. અહીંયા વ્હાઈટ કલર કરી દીધો છે. પછી આ રીતની કોઈ પણ રિંગ આપણા ઘરમાં પડી હોય, કોઈ આપણે કાર્પેન્ટરનું ઘરમાં કામ કર્યું હોય ફર્નિચર વગેરેનું, તો આવી રિંગ તમે એની પાસે પણ બનાવી શકો છો અને બહુ બધી વસ્તુમાંથી નીકળતી હોય છે. પછી પર્લની જે માળા છે એ નીચે રાખી દેવાની છે અને એ જે ઓર્ગેનાઇઝર તરીકે પછી કોઈ પણ વસ્તુને ડેકોર પીસ રાખવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. ક્યારેક ક્યારેક કોમ્પેક્ટ પાવડર હોય કે કોઈ પણ પાવડર હોય ને, ક્યારેક ક્યારેક ટ્રાવેલિંગમાં કે પડી જવાથી આ રીતે ભૂકો થઈ જતો હોય છે, તો એને સરસ રીતે ફાઇન પાવડર કરી શકો છો. પછી એમાં ગુલાબજળની 2-3 છે ઢાંકણ નાખશો એટલે સરસ રીતે એ ગળી જશે. ગળ્યા પછી તમારે જે પણ તમારું પહેલાંનું કોમ્પેક્ટ હતો એમાં સરસ રીતે એને સ્પ્રેડ કરી દેવાનો છે અને એકદમ તમારે કાંઈ પણ એમાં લમ્સ ના રહે એ રીતે સરસ રીતે ઇવન કરી દેવાનો છે. અને પછી સુકાયા પછી પહેલાં જેવો જે વર્કિંગ કરવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો મેં કોટનનું કપડું લીધું છે, સર્કલમાં કટ કરી લેશું. પછી આપણે એનો સેન્ટર પોઈન્ટ ગોતીશું. પછી આ રીતની કોઈ પણ દોરી હોય, કોઈ પણ નાળી હોય, કોઈ પણ વસ્તુ હોય એ તમે અહીંયા રાઉન્ડમાં આ રીતે હોટ ગ્લુથી કે ફેવિકોલથી ચોંટાડતા જાઓ તો સરસ મજાનું એક જે તમે કહો ને કે ડાઇનિંગ ટેબલ પ્લેસમેન્ટ કહો કે પછી કોઈ પણ વસ્તુ ઢાંકવા માટેની વસ્તુ બનાવવી હોય એ પણ બનાવી શકો. પછી આ રીતે એક જે છે દોરી લેવાની છે. પછી નાની નાની દોરીઓ કટ કરીને આ રીતે ગાંઠ મારતી જવાની છે એટલે આ રીતની પેટર્ન બની અને રેડી થઈ જશે. પછી એ પેટર્નને તમારે આમાં ચોંટાડી દેવાની છે અને તમે આમાંથી આ મેટ પણ બનાવી શકો છો. અને પછી તમારે ફોર્કથી થોડા એજીસને ફેલાઈ દેવાના, છૂટા છૂટા કરી લેવાના છે અને પછી વધારાનો પાર્ટ કટ કરી દેવાનો છે. આનો તમારે જે રીતે ઉપયોગ કરવો ને એ રીતે કરી શકાય. બહુ બધી રીતે આનો ઉપયોગ કરી શકાય. પછી આ રીતની કમાન્ડ હુક હોય છે જે સ્ટીકરવાળી, બસ સ્ટીકર ખોલી અને તમે ગમે ત્યાં લગાવી શકો છો, ગમે તે લટકાવી શકો છો. તો જનરલી આપણે આ રીતે એને ચોંટાડતા હોય. આજે આપણે એને ઉલટી રીતે ચોંટાડીશું. અહીંયા તમે જોઈ શકો છો ઢાંકણ વોટર બોટલના મેં 2 લઈને સ્ટીક કરી દીધા છે. તેમાંથી પણ સરસ મજાનું કમાન્ડ હુક ના હોય તો હેન્ડલ બની જાય છે. પણ અહીંયા આપણે કમાન્ડ હુકને આ રીતે ચોંટાડી દેવાની છે અને પછી તમારે આ રીતે અંદર એની હુક જે હેન્ડલ હોય ફસાઈ દેવાનું છે જેથી કરીને તમે બહાર કોઈ પણ વસ્તુ ટાંગશો તો સરસ રીતે ટંગાઈ જશે. અને કિચનમાં આપણે બહુ બધું કામ કરતા હોય, બહુ બધો કચરો નીકળતો હોય તો ઇન્સ્ટન્ટલી તમે એમાં એને નાખી શકો છો. નાના મોટા કપડાં કિચનના હોય એ પણ રાખી શકો છો. જનરલી આપણે નેલ કટ કરતા હોય ને તો નેલ અહીંયા ત્યાં ઉડી અને જતા હોય છે અને ક્યારેક ક્યારેક એ આપણને મળતા પણ નથી અને એ હાઇજેનિક પણ નથી. તો તમારે શું કરવાનું છે, કોઈ પણ સેલો ટેપ હોય કે પછી કોઈ પણ સ્ટીકી નોટ હોય આ રીતે એક બાજુ થોડી સ્ટીકવાળી હોય છે જેથી કરીને એ ચોંટી જાય. થોડો ગમ લગાવેલો હોય છે એક સ્ટ્રાઇપમાં ઉપરની સાઈડ. પછી તમારે આ રીતે એને નેલ કટરની નીચે આ રીતે એને રાખી દેવાનું છે જેથી કરી અને જે પણ નેલ કટ થશે ને એ બધા આની અંદર વહી જશે. એટલે તમારે નેલ તમારે ગોતવાની પણ જરૂર નહીં પડે, કચરો નહીં ફેલાય અને શું છે કે તમારું ઘર પણ ક્લીન રહેશે. અહીંયા એક વસ્તુ કહું કે અહીંયા દુબઈમાં જે ડેટ્સ મળતા હોય છે, જે ખજૂર મળતા હોય છે, આ ખજૂરના ઝાડ છે. ખજૂરના ઝાડની જે જુલાઈ ઓગસ્ટમાં જે મોસમ હોય છે એ હોય છે. તો મને વિચાર્યું કે હું બહાર જતી હતી તો તમને દેખાડું ખજૂરના ઝાડ કેવા હોય છે. ખજૂર લટકતા હોય, પહેલાં ખારેક હોય પછી એમાંથી ખજૂર થાય છે.
ખજૂરના ઝાડ હોય ને એ ખારકના જે રીતે લટકતા હોય ને, ખારેક લટકતી એ રીતે જ ખજૂર હોય, પણ નીચે છે ને નેટ બાંધી દે, એટલે જે ખારેકમાંથી જે ખારેક પાકે અને ખજૂર થાય ને એ નીચે પડી ના જાય, જે નેટ બાંધેલી હોય ને એની અંદર જ જાય. તો મેં વિચાર્યું કે થોડી ઘણી આવી પણ માહિતી દઉં, તો જેથી કરીને તમને પણ ખબર પડે કે આપણા ઇન્ડિયા કરતાં અહીંયા શું અલગ વસ્તુ હોય છે. અને જો અહીંના લોકો, અરેબિક લોકો કઈ રીતની ઘરેણા પહેરે છે એની હું કાલ ક્લિપ મૂકીશ. જો તમને ઇન્ટરેસ્ટ હોય તો કમેન્ટ કરજો, તો તમને પણ ખબર પડે કે અહીંયા છે દાગીના એનાથી ગોલ્ડ કેવી રીતે અને કઈ ટાઈપનું પહેરતા હોય છે. તો મળીએ નવા વિડીયો સાથે. અને હા, તમે જો વિડીયો પસંદ આવતો હોય ને તો પ્લીઝ લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો. અને એનાથી શું થાય કે વિડીયો બીજે દિવસે બનાવવાનું મન થાય, ને પછી એમ થાય કે આજે વિડીયો નથી બનાવવો. તો બસ એ જ છે. બધાને જય શ્રી કૃષ્ણ.